વડોદરામાં સામાજિક જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા બહુચર્ચિત ફિલ્મ કેરલા સ્ટોરી 2નો ઈવા મોલ વડોદરા ખાતે શોનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સમાજમાં જાગૃતિ લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શહેરના ઈવા મોલ ખાતે આવેલા પીવીઆર સિનેમા ઈવા મોલમાં આજે અવેરનેસ આફ્ટરનૂન અંતર્ગત આ વિશેષ મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એસવીવીપી મહિલા પાંખના પ્રમુખ સોનલબેન પરીખના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફિલ્મના માધ્યમથી સમાજમાં ચાલી રહેલા ગંભીર મુદ્દાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને યુવા પેઢી સુધી સંદેશ પહોંચે તે માટે આ પહેલ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આયોજકોમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આવી સામાજિક અને જાગૃતિક આધારિત પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. વડોદરામાં સામાજિક સંસ્થાઓ દ્વારા ફિલ્મોના માધ્યમથી જનજાગૃતિ લાવવા આવા પ્રયાસોને નાગરિક પણ આવકારી રહ્યા છે. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના મહિલા પાંખના માધ્યમથી શ્રીમતી સોનલબેન પરીખ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી આજે ઈવા મોલ ખાતે કેરાલા 2 સ્ટોરી, જે ખરેખર એક ટ્રુ સ્ટોરી પરથી બનાવેલું એક સરસ મજાનું ભારતની દરેકે દરેક નારી શક્તિને જોવા જેવું એક મૂવી છે. એ મૂવીનો આજે અહીંયા ઈવા મોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરિમલભાઈ અને એમના જેવા ઘણા બધા લોકોના માધ્યમથી આજે આપણને એનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે. મોટી સંખ્યામાં માંજરપુર વિસ્તારના, ખાસ કરીને વૈષ્ણવ સમાજના અને અન્ય સમાજની પણ બહેનો આજે જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે અમારા માટે આ કાર્યક્રમ ગૌરવવાળો એટલા માટે છે કારણ કે હમણાં જ મહિલા દિન એની ઉજવણી કરવામાં આવી અને આ મહિલા દિનની ઉજવણીને ધ્યાનમાં રાખીને પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. સોનલબેન અને એમની ટીમની એવી લાગણી પણ હતી કે જ્યારે આપણે મહિલા પાંખ તરીકે, મહિલા શક્તિ તરીકે આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે દરેકે દરેક મહિલાઓને આ કાર્યક્રમ આપણે બતાવવો જોઈએ. સદંતર નિઃશુલ્ક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરી હોય કે માતાઓ હોય, દરેકનું પોતાના કુટુંબમાં એક અલગ સ્થાન હોય છે ત્યારે એ લોકોના માધ્યમથી આ વાત એમના સુધી પહોંચે એવો સુંદર પ્રયાસ એમણે કર્યો છે ત્યારે એમના કામ માટે ખૂબ ખૂબ અભિનંદન. રિયલમાં અમારા સંસ્થાના અધ્યક્ષ વિજયભાઈએ જ્યારે આટલું મોટું કાર્ય કે દીકરીને આવી રીતના સેફલી લઈને આવ્યા અને તો એના ઇન્સ્પિરેશન થ્રુ અમને બી એવી ઈચ્છા થઈ અને સ્પેશિયલી મારા જન્મદિવસની ઉજવણી આ રીતે કરવાનો મને મોકો મળ્યો છે. તો સૌથી પહેલો તો આભાર કે મને વિજયભાઈએ આ કાર્ય કરવા માટે પરમિશન આપી. અને મારા સમાજને એક જ વસ્તુ કહેવી છે કે સમાજમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે છલ, કપટ, લાલચ અને ખોટા વચનો દ્વારા ઘરની દીકરીઓને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ સમયે સમાજને એવા નેતાઓની જરૂર હોય છે કે જે સાચા માટે હિંમતપૂર્વક ઊભા રહી શકે. તાજેતરમાં આવી આ જે ઘટના બની એમાં હિન્દુ દીકરી મુશ્કેલીમાં મુકાઈ અને એ સમયે અમારા સંસ્થાના અધ્યક્ષ વિજયભાઈએ માત્ર નેતા તરીકે નહીં પણ એક પિતા જેવી જવાબદારી નિભાવી અને સમાજને પ્રેમથી દીકરીને સમજાવીને સુરક્ષિત પાછી લાવવામાં મહત્વપૂર્ણની ભૂમિકા ભજવી. તો સમાજ હંમેશા જાગૃત રહે અને આપણી સંસ્કૃતિને આપણી દીકરીઓ સુરક્ષિત રહે એ હેતુથી આજે આ કેરાલા સ્ટોરી 2નું આયોજન અમે કર્યું છે. તો ખરેખર અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે વિજયભાઈ જેવા વ્યક્તિના નેતૃત્વ હેઠળ અમને કામ કરવાનો મોકો મળ્યો છે. હું સોનલ પરીખ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર મહિલા વિંગ પ્રમુખ.